સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય. તેથી બુદ્ધિમાન પુરુષે ઘડપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. પ્રહલાદજી શીખવાડે. હિરણ્યકશ્યપુ કઠોર તપ કરે છે. શરીર ઉપર રાફડો બાજી ગયો છે. કીડી મકોડાએ શરીરને કોતરી ખાધું છે. કઠોર ભયંકર તપ કર્યું છે હિરણ્યકશ્યપુ. એને બ્રહ્માજી પ્રસન્ન થયા. વરદાન માંગવાનું કહ્યું ત્યારે એણે કહ્યું કે મને વરદાન આપો, હું મરું નહીં. બ્રહ્માજીએ કહ્યું આ કાગળ ઉપર હું સહી કરું નહીં. કેમ? કહ્યું મારે પણ મરવું પડે છે, કંઈક બીજું માંગ. ત્યારે હિરણ્યકશ્યપુ માંગે છે હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું, હું ઘરમાં ન મરું, હું ઘરની બહાર ન મરું, હું ધરતી પર ન મરું, હું આકાશમાં ન મરું, હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું, હું માનવથી ન મરું, હું દાનવથી ન મરું, હું દેવથી ન મરું, હું પશુથી ન મરું. બોલતો જ જાય, બોલતો જ જાય, બોલતો જ જાય. બ્રહ્માજીએ કહ્યું બેટા બોલવું હોય એટલું બોલ, પણ મરવું તો તથાસ્તુ કહ્યું. શક્તિ આવી અને શક્તિ આવતાની સાથે જ આતંક મચાવવાની શરૂઆત કરી છે. હિરણ્યકશ્યપુના આતંકથી પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગી. ત્રણેય લોક ઉપર એણે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. દેવ પ્રતિમાઓ હટાવીને પોતાની પૂજા શરૂ કરાવી છે. ઋષિઓને પકડી પકડીને જેલમાં નાખ્યા છે. વખત વીત્યો, પ્રહલાદજીનો જન્મ થયો છે. નાનામાં નાનો દીકરો છે પ્રહલાદ, એના ઉપર પ્રેમ વધારે છે હિરણ્યકશ્યપ. થોડાક પ્રહલાદજી મોટા થયા, ભણવા માટે મૂક્યા છે. શુક્રાચાર્યના બંને દીકરાઓ છે શંડામર્ક એમના પાસે. અને ગુરુના આશ્રમમાં પ્રહલાદજી ભણવા માટે ગયા. પ્રહલાદજીએ જોયું કે એનું જે શિક્ષણ છે એ તો જીવિકાનું શિક્ષણ છે, જીવનનું તો છે જ નહીં. અને જરૂરી છે જીવનનું શિક્ષણ, પણ આ તો જીવિતાનું છે. ખાલી પેટીયું કેવી રીતે રડવું એ જ બતાવે છે. આ ન ચાલે. પણ ભણવામાં હોશિયાર હતા. ગુરુજીને કઈક જગ્યાએ બહાર જવું હોય તો વર્ગખંડ પ્રહલાદને સોંપીને જાય. અને પ્રહલાદજી બધા છોકરાઓને ભેગા કરી અને ભગવાનની વાતો સંભળાવે. કૌમાર આચરિત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. હે મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય. તેથી બુદ્ધિમાન પુરુષે ઘડપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. આ પ્રહલાદજી શીખવાડે છે. આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણું લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે. કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સુહૃદ, પ્રિયતમ અને આત્મા છે. આવી મીઠી મીઠી વાતો કરે અને બાળકો વિચારમાં પડી ગયા કે પ્રહલાદ તું આ બધું કોના પાસે ભણ્યો? આપણા સિલેબસમાં, આપણા અભ્યાસક્રમમાં તો આવું બધું છે જ નહીં. પ્રહલાદજી કે ક્યાંથી હોય? ગુરુને ખબર હોય તો હોય ને. કહ્યું કેમ તારા ગુરુ નથી? કહ્યું નહીં, મારા આ ગુરુ નથી, મારા ગુરુ તો નારદજી છે. બાળકોની અંદર પરમાત્મા પ્રત્યેની પ્રીતિ, જીવનનું મહત્વ પ્રહલાદજી સમજાવી રહ્યા છે. ધીરે ધીરે એક દિવસે હિરણ્યકશ્યપુને થયું કે લાવ, મારો દીકરો શું ભણ્યો જરા પૂછું તો ખરો. શંડામર્ક પ્રહલાદજીને લઈને આવ્યા. હિરણ્યકશ્યપુએ પોતાના ખોળામાં બેસાડ્યા અને પછી પૂછ્યું કે બેટા
તને ટીચરે શું ભણાવ્યું જરા કે તો તું શું ભણ્યો? ત્યારે પ્રહલાદજી પિતાની સામે જોઈને કહે છે, ત્વત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગૃહા હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યત હરિમાશ્રયેત. પિતાજી, આ સંસાર છે ને એ અંધારા કુવા જેવો છે. આ અંધારા કુવા જેવા સંસારમાં પડી અને આપઘાત કરવો એના કરતા તો વનમાં જઈ અને ભગવાનનું ભજન કરવું જોઈએ, હરિનું શરણું લેવું જોઈએ. અને જ્યાં આવું કીધું ત્યાં તો હિરણ્યકશ્યપુને ગુસ્સો આવે છે. બેટા આવું ન બોલ, એ નારાયણ આપણો શત્રુ છે, હું નારાયણને મારીશ. જ્યાં આટલું કહ્યું ત્યાં પ્રહલાદજી હસતા હસતા કહ્યું, પિતાજી, નારાયણને મારવા માટે પહેલા નારાયણને પકડો તો ખરા, પછી મારવાની વાત કરી. સંડામર્કને કહ્યું, શું આવું ભણાવો છો? કહ્યું, નહીં, અમે આ નથી ભણાવ્યું, આ ક્યાંથી લાવ્યો જ અમને ખબર નથી. કહ્યું, ધ્યાન રાખો, મારો કોઈક શત્રુ આવીને મારા દીકરાના કાનમાં ગમે તે નાખી જાય છે. સંડામર્ક લઈને આવ્યા, પ્રહલાદને કહ્યું, તું અમારી નોકરી છોડાઈશ. થોડોક દિવસ વીત્યા, વળી પાછી હિરણ્યકશ્યપુને ઈચ્છા થઈ. બોલાવ્યા પ્રહલાદજીને, ફરીથી ખોળામાં બેસા. પૂછ્યું, બેટા શું ભણ્યો જરા કે તો? ત્યાં પ્રહલાદજી બોલ્યા, પિતાજી, નારાયણની ભક્તિ 9 પ્રકારે થાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અને આટલું સાંભળતાની સાથે જ નીચે નાખે. અરે આવો દીકરો હોય તો પણ શું છે, ન હોય તો પણ શું? આ મારું લોહી થઈને મારું માનતો નથી તો પ્રજા કેવી રીતે મારું માનશે? ફરમાન કર્યું, આને ખતમ કરો. અને પ્રહલાદજીને મારવાના કાવતરા શરૂ થયા. પ્રહલાદજીને હળાહળ ઝેર આપીને મારવાની કોશિશ કરી, સાપોના વચ્ચે નાખી દીધા. અરે ઊંચા પર્વત ઉપરથી પ્રહલાદજીને નીચે નાખી દીધા. હિરણ્યકશ્યપુની બેન હતી હોલિકા, એને વરદાન હતું કે હું અગ્નિથી ન બળું. તો હોલિકા પ્રહલાદજીને પોતાના ખોળામાં લઈને બેઠી. ચારે તરફ આગ લગાવવામાં આવી. પણ જ્યારે ભગવાનની દીધેલી શક્તિનો કોઈ વ્યક્તિ દુરુપયોગ કરે, ભગવાને આપેલી સિદ્ધિનો જ્યારે કોઈ દુરુપયોગ કરે, ભગવાનના ભક્તને સતાવવા માટે થઈને સિદ્ધિનો ઉપયોગ કરે, એ સમયે સિદ્ધિ પણ કામ કરતી નથી. અને હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી એવા ને એવા બહાર આવે છે. જાકો રાખે સાઈયા માર શકે. અને હિરણ્યકશ્યપુને હવે ગુસ્સો આવ્યો છે. નારાયણ નારાયણ કરે છે, બતાવ ક્યાં છે તારો નારાયણ? પિતાજી, મારો નારાયણ ક્યાં નથી? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે, સર્વત્ર મારો નારાયણ છે પિતાજી. એમ આ થાંભલામાં તારો નારાયણ છે? પિતાજી, જે બધે હોય તે થાંભલામાં કેમ ના? પ્રહલાદ, વિચારીને બોલજે, આ થાંભલામાં તારો નારાયણ છે? હા. અને ગદા લઈને ઉભો થયો છે. આજે કાં તારો નારાયણ નહીં, કાં તું નહીં. હતું તેટલું બળ ભેગું કરી ગદાને ગોળ ગુમાવીને મારી થાંભલા ઉપર ધડા. કઈ ન થયું. પ્રહલાદની સામે જુએ, વળી જેટલું બળ હતું તેટલું ભેગું કર્યું, ગદાને ગોળ ગુમાવીને મારી ધડા. થાંભલો ધ્રુજ્યો. પ્રહલાદ,
જો આ થાંભલામાંથી તારો નારાયણ ન પ્રગટ્યો તો તારા માથાના ચૂરે ચૂરા કરી નાખીશ. અને ગદા પકડી બળ હતું તેટલું કરીને માર્યું ધડા, અને અંદરથી ગુરુ 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 અવાજ સાથે ઋષિ પ્રગટ થયા છે. નદનું મૃગમ માનુષમ, અડધું શરીર પશુનું છે, અડધું શરીર માનવનું છે. સિંહનું મુખ, વિકરાળ ભયંકર શરીર. પકડ્યો હિરણ્યકશ્યપુ, અને હિરણ્યકશ્યપુ સાથે પ્રભુ યુદ્ધ કરે છે. મધ્યાહન બપોરના સમયે ઋષિ થાંભલામાંથી પ્રગટ્યા છે. બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. ભગવાન રમાડે છે. બપોરથી લગાવીને 7 સુધી બરાબર રમાડ્યો. અને જેવો સંધ્યાનો સમય થયો, ખેંચીને લાવ્યા, ઘરના દ્વાર ઉપર લાવ્યા, પોતાના ખોળામાં લીધો. બોલ, શું વરદાન માંગ્યું હતું? ભય સાથે ડરતા ડરતા હિરણ્યકશ્યપુ કહે છે, હું ઘરમાં ન મરું, હું ઘરની બહાર ન મરું. ભગવાન કે જોઈ લે, ઉમરા ઉપર છે, નથી ઘરમાં નથી ઘરની બહાર. આગળ બોલ, હું ધરતી ઉપર ન મરું, હું આકાશમાં ન મરું. ભગવાન કે મારા ખોળામાં છે, નથી ધરતી ઉપર નથી આકાશ. આગળ બોલ, હું માનવથી ન મરું, હું દાનવથી ન મરું, હું પશુથી ન મરું, હું પંખીથી ન મરું. ભગવાન કે મને જોઈ લે, નથી માનવ નથી દાનવ નથી પશુ નથી પંખી. હું બ્રહ્માજીના બનાવેલા કોઈથી ન મરું. ભગવાને કહ્યું બ્રહ્માનો બનાવેલો નથી, હું થાંભલામાંથી પ્રગટ્યો છું. આગળ બોલ, કહ્યું હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું. ભગવાન કે હું તને લીલાથી પણ નહીં મારું ને સુકાથી પણ નહીં મારું. આ મારા નખ જોઈ લે, નથી લીલા કે નથી સુકા. બોલ, કહ્યું 12 મહિનામાંથી એકય મહિનામાં ન મરું. ભગવાન કે અત્યારે અધિક મહિનો છે, 12 મહિનામાંથી એકય નથી. બોલ, એમ કરીને છાતીમાં મારી અને એના આતરડા લઈને ગળામાં વીંટી દીધા. એટલો બધો ક્રોધ, ન પૂછો વાત. દેવતાઓ આવી આવીને શાંત કરવાનો પ્રયત્ન કરે, ભગવાન ઋષિને શાંત થતા નથી. લાંબામાં લાંબી સ્તુતિ છે ઋષિ ભગવાન. છેલ્લે બ્રહ્માજીએ પ્રહલાદને કહ્યું, બેટા તું જા, તારા માટે પ્રભુ આવ્યા છે. અને પ્રહલાદજી આવે છે, આવી અને પ્રભુની સ્તુતિ કરે છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સીતા સત્વૈકતાન મદયો વચ સાંપ્રવાહૈ નારાધિતુમ પુરુગુણૈરધુનાપિ પીતૃ પિતોષ્ટુમર્હતિ સમે હરિરુગિર જાતે. હે ભગવાન, બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિ કરીને આપને શાંત નથી કરી શક્યા. હું તો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો છું અને એમાં બાળક છું. હું તમને કેવી રીતે શાંત કરું? પણ પ્રભુ, હું એટલું જાણું છું કે આપ રૂપથી, તેજથી, બળથી, પૌરુષથી કે જ્ઞાનથી પ્રસન્ન નથી થતા. પ્રભુ, આપ પ્રસન્ન થાવ છો તો કેવલ ને કેવલ ભક્તિથી થાવ છો. ભક્તિ દ્વારા પ્રભુ આપ ગજેન્દ્ર જેવા હાથી પર પ્રસન્ન થયા તો મારા પર નહીં થાવ? જ્યાં આટલું કીધું, જેમ જેમ પ્રહલાદની સ્તુતિના શબ્દો પ્રભુના કાનમાં જવા લાગ્યા, ક્રોધનું સ્થાન કરુણા લેવા લાગી છે. હિરણ્યકશ્યપુને નાખ્યો, પ્રહલાદને ઉઠાવ્યો, પોતાના ખોળામાં લીધો છે અને પોતાની જીભ વડે પ્રભુ ચાટી રહ્યા છે. કારણ કે મુખ પ્રાણીનું છે અને પ્રાણી પ્રેમ ચાટીને બતાવે.
ચાટી રહ્યા છે. ચાટતા ચાટતા પ્રભુ કહે છે, ક્વેદમ વપુ ક્વચ કય સકુમાર મે તત ક્વેતા પ્રમત્ત કૃત દારુણ યાતનાસ્તે આલોકિતમ સકલ મે તદભૂત પૂર્વમ ક્ષંતવ્યમંગ યદિ મે સમયે વિલંબ. બેટા, ક્યાં તારું આ કોમળ શરીર અને ક્યાં આ પાપીએ તારા ઉપર ગુજારેલી યાતનાઓ? બેટા, આ બધું મેં જોયું છે. તારા ઉપર કેવા કેવા અત્યાચારો ગુજારવામાં આવ્યા, આ બધું મેં જોયું છે. બેટા, મેં આવવામાં બહુ મોડું કર્યું ને, મને માફ કરજે. ભગવાન ભક્તની માફી માંગે છે. બેટા, મને ક્ષમા કર, મેં આવવામાં બહુ મોડું કર્યું છે. બેટા, તારી નિષ્ઠા મારા પરથી ડગી નહીં, તે જોઈને હું ખૂબ પ્રસન્ન છું. તું કંઈક વરદાન માંગ. પ્રહલાદજી વરદાન માંગતા નથી. હિરણ્યકશ્યપુ વારંવાર કહે છે કે બેટા કંઈક માંગ, કંઈક માંગ. કયું નહીં. જ્યારે બહુ કહ્યું ત્યારે પ્રહલાદજી એટલું બોલ્યા કે મારા પિતાની મુક્તિ થાય. ભગવાને કહ્યું એની તો મુક્તિ થઈ જ સમજ. મારું નામ જપતા જપતા જે પ્રાણ છોડે અને એની મુક્તિ થાય, તો તારા બાપને તો મેં મારા ખોળામાં માર્યો છે. એની તો મુક્તિ થઈ જ. તું તારા માટે કંઈક માંગ. અને ત્યારે પ્રહલાદજી કહે છે, વિમુંચતિ યદા કામા માનવો મનસી સ્થિતા તરિહેવ પુંડરીકાક્ષ ભગવત્યાય કલ્પતે. હે પ્રભુ, આપ મને કંઈક આપવા જ માંગો છો, તો હું તમારી પાસે એટલું જ માંગુ છું કે હું કોઈની પાસે કદાપી કંઈ માંગુ જ નહીં. પ્રહલાદજી એવા નિષ્કામ ભક્ત છે કે જેણે ભગવાન પાસે કંઈ જ માંગ્યું નથી, કંઈ જ નથી. હું હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. હું માગું અને તું આપે એ વાત મને મંજૂર. અહીંયા કહે છે નારદજી યુધિષ્ઠિરજીને કે જુઓ, ભગવાન જેને મારે છે તેને પણ તારે છે, અને જેને તારે છે તેને પણ ઉગારે છે. ભલે ભગવાનની ક્રિયામાં ભેદ છે, ભગવાનના ભાવમાં ભેદ છે,